સમાચાર આણંદથી મળી રહ્યા છે। અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીનું મતદાન પૂર્ણ। નિયામક મંડળની ચૂંટણીમાં 97% જેટલું મતદાન થયું। 8 બ્લોક અને એક વ્યક્તિગત બેઠક માટે યોજાયું હતું મતદાન। 8 બ્લોક બેઠકો પર 24 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ। આગામી 12 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે મતગણતરી। સદર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કુલ 8 બ્લોક અને એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એમ મળીને કુલ 9 બ્લોકમાં ચૂંટણી માટે વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સદર પ્રક્રિયા દરમિયાન કુલ 24 ઉમેદવારો માટે વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તથા 900 થી 950 જેટલા વોટરોએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધેલો છે। સર, કેટલા ટકા મતદાન થયું? 97% જેટલું વોટિંગ થયું છે। ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અમૂલ ડેરીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે। કુલ 8 બેઠકો અને એક વ્યક્તિગત સભાસદ મળી કુલ 9 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણી પ્રક્રિયા હાલમાં જ પૂરી થઈ છે અને જે જુદી જુદી આણંદ ખેડા જિલ્લાની 8 વિભાગો હતા તેના જે મતપેટીઓ છે તેને સીલ કરવાની પ્રોસેસ અત્યારે કરવામાં આવી રહી છે અને આગામી 12 તારીખે ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ।